નમસ્કાર. ચાલો આજે આપણે વિદ્યા સહાયક 2024ની પ્રતીક્ષા યાદી માટે જે સત્તાવાર સૂચના આવી છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો જે ઉમેદવારો પ્રતીક્ષા યાદીમાં છે એમના મનમાં ઘણા સવાલો હશે કે હવે આગળ શું? તો ચાલો આ નોટિસને બરાબર સમજીએ અને બધા સવાલોના જવાબ મેળવીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ પ્રતીક્ષા યાદી કે વેઇટિંગ લિસ્ટ છે શું? આનો મતલબ શું થાય? જુઓ, પ્રતીક્ષા યાદીમાં નામ હોવું એટલે કે જે મૂળ મેરિટ લિસ્ટ હતું એમાં નામ નથી, પણ સ્કોર કટઓફની એકદમ નજીક છે. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ પસંદ થયેલ ઉમેદવાર જોડાય નહીં અને જગ્યા ખાલી પડે તો તક મળી શકે છે. એટલે આ એક આશાનું કિરણ તો છે જ. હા, એક વાત બિલકુલ સ્પષ્ટ કરી લેવી જોઈએ કે આ કોઈ ફાઇનલ સિલેક્શન લિસ્ટ નથી. આ તો બસ ભવિષ્યમાં જે જગ્યાઓ ખાલી પડી શકે છે એના માટેની એક તૈયારી છે. એટલે કે આને નોકરીની ગેરંટી સમજવી નહીં. સારું, તો હવે પ્રતીક્ષા યાદીનો મતલબ તો સમજાઈ ગયો. હવે આગળ વધીએ. આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ એટલે કે કોલ લેટર. એ ક્યારે અને કેવી રીતે મળશે? જો, આ 2 તારીખો ખાસ નોંધી લેજો, એકદમ મહત્વની છે. 6 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થશે અને પછી 11 ફેબ્રુઆરીએ શાળા પસંદગી માટે જવાનું છે. આ તારીખો ભૂલાવી ના જોઈએ. પણ સવાલ એ છે કે શું પ્રતીક્ષા યાદીમાં જેમના નામ છે એ બધા જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે? ચાલો જોઈએ. તો જુઓ, કોલ લેટર ડાઉનલોડ કરવા માટે 2 મુખ્ય શરતો છે. પહેલી, નામ પ્રતીક્ષા યાદીમાં હોવું જોઈએ અને બીજી, જે તે કેટેગરી અને વિષય માટે જે કટ ઓફ માર્ક્સ નક્કી થયા છે એટલો કે એનાથી વધારે મેરિટ સ્કોર હોવો જોઈએ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. અહીં ઓપન કેટેગરીના કેટલાક કટ ઓફ માર્ક્સ આપેલા છે, જેમ કે સામાજિક વિજ્ઞાન માટે 74, ગુજરાતી માટે 67. પણ હા, આ ફક્ત ઓપન કેટેગરીના છે. એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ જેવી બીજી કેટેગરી માટે આ આંકડા અલગ-અલગ હોઈ શકે છે. હવે કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવો? પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું. ત્યાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 વાળી લિંક પર ક્લિક કરવાનું. પછી પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાની અને બસ કોલ લેટરની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી લેવાની. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કોઈને પણ કોલ લેટર પોસ્ટથી કે કુરિયરથી ઘરે નહીં આવે. આખી પ્રોસેસ ફક્ત અને ફક્ત ઓનલાઈન જ છે, એટલે વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરવાનો રહેશે. ચાલો માની લઈએ કે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયો. હવે શું? હવે આવે છે સૌથી મોટો દિવસ, એટલે કે શાળા પસંદગીનો દિવસ. તો એ તારીખ છે 11 ફેબ્રુઆરી 2026. આ દિવસે જ શાળા પસંદગી અને પોસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે કોલ લેટરમાં શું શું લખેલું હશે? એમાં બધી જ વિગતો હશે, જેમ કે કઈ તારીખે, કેટલા વાગે અને કઈ જગ્યાએ પહોંચવાનું છે. અને સૌથી અગત્યનું, પસંદગી માટે કઈ કઈ શાળાઓ ઉપલબ્ધ છે એનું લિસ્ટ પણ એમાં જ હશે. સૂચનામાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે આ દિવસે હાજર રહેવું અત્યંત ફરજિયાત છે. જો કોઈ કારણસર હાજર ન રહી શકાય તો એ તક ગુમાવી દીધી ગણાશે. એટલે આ દિવસ માટે બધું જ કામ બાજુ પર મૂકીને પહોંચી જ જવાનું છે. ચાલો તો આખી વાતને આપણે ફટાફટ ફરીથી યાદ કરી લઈએ. કેટલાક મુખ્ય મુદ્દાઓ જે બિલકુલ ભૂલવાના નથી. તો શોર્ટમાં સમજીએ. પહેલું, આ ટેટ 2 પરીક્ષા નથી, પણ વિદ્યા સહાયકની પ્રતીક્ષા યાદીનો રાઉન્ડ છે. બીજું, કોલ લેટર 6 ફેબ્રુઆરીથી ડાઉનલોડ થશે. ત્રીજું, શાળા પસંદગી 11 ફેબ્રુઆરીએ છે. ચોથું, બધી જ પ્રોસેસ ઓનલાઈન છે, ખાસ કરીને કોલ લેટર. અને પાંચમું, તક મળશે કે નહીં એનો બધો આધાર કેટલી જગ્યાઓ ખાલી પડે છે એના પર છે. અને છેલ્લી પણ સૌથી અગત્યની સલાહ, જ્યાં સુધી આખી ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નિયમિત રીતે ઓફિશિયલ વેબસાઇટ જોતા રહેવાનું છે. કોઈપણ નવું અપડેટ ચૂકાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો બસ આટલી માહિતી હતી આ સૂચના વિશે. હવે સવાલ એ છે કે શું આવનારી આ તક માટે પૂરી તૈયારી છે? બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.